મિત્રો અત્યારે આપણે છે તોગડિયા ફાર્મની અંદર અને ત્યાંની એની વર્ષોની મહેનતનું પરિણામ તમે અહીંયા જોઈ રહ્યા છો. બધી ગાયોની લંબાઈ, ઊંચાઈ, અડર સ્ટ્રક્ચર અને એ મહેનત કરેલી છે ગિરધર દાદાએ. ગિરધર દાદા કેમ છો? બહુ મજા. તમે આ કેટલા વર્ષથી ગાયું રાખો છો એ અમને જણાવો. મને સાંભળે તેદુની ગાયું છે. બરોબર. બચપણમાં એકડિયા બગડિયા ઘૂંટતા તેદુની એક ચોપડી ભણીને પછી ગાયોનો પ્રેમ હતો તો હું ભણ્યો જ નહીં, ગાયું સારવા વહી ગયો. તેદી ગાયું એવી હતી કે લાકડી લઈને વેતા થાવ ક્યાંય પાછી ન વળે. કોઈ દી એના પગમાં રાંધવું, ગુડોકમાં ન નાખવું પડે. ગમે ત્યાં લઈ જાય, ગમે આમ શેડું ફોડવા માંડો તો કોઈ દી પાટા ન મારે. આમ ફોડો તોય પાટા ન મારે એવી ગાયું હતી. એની ઓલાદ છે તો હજી હોજી એટલી ને એટલી રહી ગઈ છે. અને તેદી વીડિયોમાં સારવા જતા અમે, રાતના જતા, અડધી રાત ગાયું સારતા. તે પછી ગાયું 8-10 તેદીએ રાખતા, પણ તેદી સારવાનું હતું. અને આજે આ ગાયું વાડામાં રહે ને એટલે એને બધી હાલવાની ને એવી રસ્તાની ભાન નથી. અને તેદી બહાર ગામ જવું હોય સાયકલ લઈને જાય તો વાહ ગાયું દોડી આવતી. શું વાત કરો? અને સરતી હોય નથી, સીટી મારીને એટલે ગોવાળ ગમે એમ આડો ફરે તો રહે નહીં. વી આવે ને ખબર પડી જાય કે આ મને જ સીટી મારી છે. એવી ગાયું હતી તેદી. પારેવ હતી, મોલની હતી, બગલી હતી. એવી મોટી મોટી ગાયું બહુ સારી હતી મારી પાસે. તેદી મારી પાસે કરમાળના વીડ રહ્યા ને ત્યાં મારી પાસે ફાર્મ હતું, ત્યાં હું ગાયું રાખતો બચપણમાં. મેં 30 વર્ષ તો ગાયું સારી છે. એ પછી આ ગાયુંને હવે ક્યાંય શરણ નથી એટલે આવા બાંધ્યું ખાય. અને તેદી આ ગંગાલાલની જ ગાયું હતી બધી, એની માયું બેનું. તેદી આ જૂની ઓલાદા લઈ આવે અમારી. તમે એ આ વાતે વાતે ગંગા ગંગા કયો છો બરોબર, તો એ તમારી ગંગા ગાય કેવી હતી એનું વર્ણન કરો. એ ગંગા ગાય તો અહીંયા સાધુ સંતો કોઈ બાકી નથી જોવા આવવામાં. પ્રદીપ બાપુ આવી ગયા, તપોધન સ્વામી આવી ગયા, અક્ષય સ્વામી કુંડળથી આવી ગયા, જસદણ બાપુ આવી ગયા, ભાડવા બાપુ આવી ગયા. બધાએ આપણી ગાયની મુલાકાત લઈ ગયા. પછી તમે આપણે બેઠા તે વાત કરતા હતા બ્રાઝિલ વાળા જોવા આવ્યા. બ્રાઝિલ વાળા આવ્યા હતા, ગંગાને જ જોવા આવ્યા હતા. હા, ટીકુ બાપુ ખાસર લઈને આવ્યા હતા એને. બરોબર. પણ તેથી હવે ઇંગ્લિશ બોલતા ને મને તો કાંઈ ખબર પડે નહીં. બરોબર. પછી ટીકુ બાપુ અમુક અમને સમજાવતા ગુજરાતી કરીને. હા. અને આ તમારી બધી ગાયું છે એમાં તેદી કેટલું દૂધ હતું ને અત્યારે કેટલું દૂધ છે? અત્યારે દૂધમાં તો સારું જ છે હજી. હા. પણ એ વખતમાં તમે એક ટાઈમનું કેટલું દૂધ દોતા? આમ વધુ કેટલું દોયેલું? વધુ 14 લીટર. બરોબર. અને ઓછામાં ઓછું કેટલી દૂધ હતું? ઓછામાં ઓછું 8 લીટર ને છે કે ગાઢ નથી રાખી કોઈ દી. બરોબર. એટલે કે પહેલેથી બધી ગાયો દૂધ વાળી જ રાખો છો. અને તે દી આ ખૂટ રાખતા એક 20 વર્ષ અમને આ નંદીનો તો મળતો દેશી, તો મેં કોઈ દી જરસું નાખ્યું નથી. બરોબર. આ વર્ષોની મહેનત. અને એ ગંગા હતી ને, અત્યારે ગંગા હતી ને, એનો બાપ ગુણસાગર હતો. તે એક અમારા ડોક્ટર હતા બુદ્ધિભાઈ દાભડા, એને 2 વર્ષ સુધી હળિયું 2 હાંચવી રાખી હતી. તો હું હીરા ઘઉં જતો, બાપા એને મૂકવા ન દેતા. બાપા કે ભાઈ તું હળી મૂક એટલે એમાં ઓલા આવે કે આમ શીંગડા વાળા કે એટલે તું કોઈ દી ઘરતો નહીં ડેલી, એમ કે તમારા બાપા. પછી હું આવ્યો ને એટલે ડોક્ટરે મને કીધું ભાઈ આ બાપા ગાયુંને મૂકવા નથી દેતા. અને મેં 2 હળિયું મેં 2 વર્ષ હાંચવી છે ગાય હાટું. પછી મૂકી એટલે સીધી વાછડી દેવીની ગંગા પાછી. બરોબર. એટલે આમાં એક ગાયનું નામ અમે ગંગા રાખી જ છીએ પહેલાથી. બરોબર. એટલી ફેવરિટ તમારી ગાય હતી? હા. એક જો આ ગંગાની જ છે, આ મોહિની. હા. જોઈ લો મિત્રો, મોહિનીને તમે જે દાદા ગંગાના વખાણ. અને ક્યાંય આમાં તમે ગમે એ કરો તો આમાં કોઈ દી પગ ન હલાવે, ગમે એમ કરી લ્યો તો. જોઈ લો હોત પણ મિત્રો તમે જોઈ શકો છો. આ પહેલા વતરમાં ઓળખી છે, હજી આ 5 દી થયા વિયાણી, અને તોય નો પગ હલાવે એમ કરીને આમ કરો તોય. શેડ ફોડો તોય ન હાલે. 5 દી થયા, હજી પહેલું વેતર વિયાણી છે, 3.5 વર્ષની છે. હા. 2 દાંત પડ્યા હજી. બરોબર. ના બીજી તમારી જે ગાયું પાછળ બાંધી એના નામ અમને કયો છે ને શું રાખ્યા છે? આ બે સામે આ 2 ગાયું છે એનું નામ શું છે? એનું નામ આ ગાય રહી ને, આનું નામ જાડી છે. હા. આ નાની બસડી હતી તે બહુ જાડી હતી એટલે નામ જાડી પડી ગઈ. બરાબર. અને આનું નામ કાતર છે. હા. એનું નામ કાતર રાખ્યું તો એની પાછળ કારણ શું? એની કાતર આ નનકુ બાપુ કાતર વાળા હતા ને, એનો ખૂટ મંગળુભાઈ લઈ આવ્યા હતા કોટડા, ત્યાંથી અમે ફેળવવા લઈ આવ્યા હતા, એટલે આનું નામ કાતર રાખ્યું છે. બરાબર. અને આ બીજી આ કુંઢી છે એ કઈ? એ ગંગા રાખ્યું છે એનું નામ. અને એ અમારા ચંદ્રસેન હતો ને અમારો ઉજેરેલો,
હમ. આ એની છે. બરોબર. અને અહીંયા પાછળ આ એક આ બીજી ગાય છે એ છે એ એનું નામ શું છે? આનું નામ છે પારેવ. બરોબર. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ મસ્ત અને સુંદર ગાયો હજી રાખે છે દાદા. અને એની વર્ષોની મહેનત જે એ વખતમાં એમ કહેતા કે ભાઈ સારા ડોઝ ન મળતા દેશી ખૂંટના, એ વખતમાં પણ એણે સારા ખૂંટ ગોતી મહેનત આપણે આ દવાખાના નીકળ્યા જ્યારે આ ડૉક્ટરો માંડ્યા આવવા ત્યારે 50 વર્ષ પહેલાં મારી ગાયે જિલ્લામાં નંબર લીધો રાજકોટ જિલ્લામાં. હું વાત કરું? દૂધમાં ને રૂપમાં બેયમાં. એનું નામ પારેવ હતું. હા હા. બરોબર. 2 બહેનો હતી, પારેવ ને મોલની. હમ. હા, એનો વંશવારસ જ છે. આપણે ક્યાં કોઈ દી ગાયું બીજી રાખી જ છે. બરોબર. તો મિત્રો વર્ષોની એની મહેનત જે અત્યારે તમે અહીંયા જોઈ રહ્યા છો કે એવડું દૂધ છે એક ટાઈમનું 12 13 14 લીટર, છતાંય તમે બધી જ ગાયોના જુઓ મિત્રો અડર સ્ટ્રક્ચર. બધી ગાયોના અડર સ્ટ્રક્ચર જુઓ કેટલા ફીટ અડર છે, જોઈ લ્યો. લાગઠ એક ગાય એવી નહીં હોય કે જેનું આવ તૂટેલું કે આમ લાંબુ કે ચોરી એવું તમને જોવા નહીં મળે. એ કઈ ભાગે નહીં ભાઈ. આમ ગમે એ ગાયને તમારા હાથે આમ પકડી લેવાનો, હાંસળ શેડ ફોડી દેવાની, થોડો પગ હલાવે જાય તો હોય. બરોબર. અને બધી શાંત એવી તમે જોઈ શકો છો કે 2-3 ગાયોના આચર દાદાએ ખેંચીને બતાવ્યા પણ પગ ઊંચો ન કરે. ને આ બે ઓળખ્યું કઈ છે? કઈ? આ ઈ સોન આ કપિલા છે. હા હા. આ ગોપાલની છે. અને બીજી પાછળ કાબરી છે ઈ લાલાની છે. એનું નામ રાધિકા છે. બરોબર. તો મિત્રો તમે જોયું એમ કે બહુ મસ્ત અને સારું ગૌપાલન કરી રહ્યા છે. વર્ષોની એની મહેનતનું પરિણામ પણ તમે જોઈ રહ્યા છો કે કેવી ગાયો એણે તૈયાર કરેલી છે. અને એક જ વંશ વેલો એણે હાચવેલો છે. જોયું તમે બધી ગાયો કેટલી ફોજી, શાંત, પ્રેમાળ છે. તો તમને આ તોગડિયા ફાર્મની આ ગાયો કેવી લાગી? અમને બસોલિયા હોય ને અમારા તોય આમ પગ પકડી લ્યો તોય પાટું ન મારે ભાઈ. બરોબર. અને આવડા વાસડા ક્યાં છે તમારા? આ વાસડો છે મારો ગંગાધર. હા હા. ક્યાં ખૂટનો દીકરો છે? આ છે ગોપાલનો. અત્યારે ઉંમરમાં કેવડો થયો છે? ઉંમરમાં 25મો મહિનો હાલે છે. 25 મહિનાનો થયો છે મિત્રો, પણ ખૂટ થઈ ગયો છે શરીર તમે એનું જોવો. અને આગળ આ બીજો વાસડો ઈ કયો છે? એ બીજો વાસડો છે એ ગંગાનો છે. અને એની પાછળ જે બીજો લાલ દેખાય એ ગંગાનો છે. આ બે ભાઈ છે. હા હા. અને આ વાસડો કેવડો થયો તમારી પાસે ઊભો? તમારી પાસે ઊભો? આ વાસડાને પોણા 2 વર્ષનો છે. બરોબર. બહુ મસ્ત અને સુંદર વાસડા છે મિત્રો, બે તમે જોઈ શકો છો. આ ગંગાનો છે. હા હા. આનો બાપ લાલો છે. બરોબર. જોઈ લ્યો મિત્રો કેટલા સુંદર છે. તો તમને મિત્રો આ વાસડો છે એ ગોપાલનો છે. બરોબર.